રૂપાબેન શેઠનું અને આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ પર્યુષણ વ્યાખ્યાનમાં જ્યારે શરૂ થઈ ત્યારે પંડિત સુખલાલજીએ એનો હેતુ બહુ સ્પષ્ટ કર્યો હતો. એમણે કહ્યું હતું કે આ વ્યાખ્યાનમાલાનો હેતુ કોઈનું ગુરુપદ મેળવવાનું નથી અથવા તો ગુરુપદ નષ્ટ કરવાનું નથી. આ ઉપરાંત આ વ્યાખ્યાનમાળા પ્રસિદ્ધિ માટે નથી અને આર્થિક ઉપાર્જન માટે નથી. પુરુષોત્તમ માવલંકરે ટાઉન હોલમાં જ્યારે વ્યાખ્યાન આપ્યું ત્યારે એમને બહુ સરસ મજાની વાત કરેલી. શ્રોતા ભાઈ બહેનોને બિરદાવીને કે આ ટાઉન હોલ નથી, મૌન હોલ છે. પંડિત દલસુખભાઈએ આ વ્યાખ્યાનમાળાને એ રીતે મૂલવી હતી કે આ વ્યાખ્યાનમાળા પર્વ સાંપ્રદાયિક હોવા છતાં પણ આ વ્યાખ્યાનમાળા બિન સાંપ્રદાયિક તરીકે ઉજવાય છે. તે દર્શાવે છે કે આયોજકો કેટલું ઉદાર વલણ દર્શાવે છે. યશવંત શુક્લે પણ આ વ્યાખ્યાનમાળાને અમદાવાદની સંસ્કારલક્ષી વ્યાખ્યાનમાળા ગણાવી હતી. આમ આ વ્યાખ્યાનમાળાની ગરિમા એક અદ્ભુત છે. આ વ્યાખ્યાનમાળા જ્યારે 91મી ચાલી રહી છે ત્યારે અમને આનંદ અને ગૌરવ એ વાતનો છે કે આ વ્યાખ્યાનમાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો, સુવર્ણ મહોત્સવ જયંતિ ઉજવાયો, હીરક મહોત્સવ ઉજવાયો, અમૃત મહોત્સવ ઉજવાયો, અષ્ટદશાબ્દી મહોત્સવ ઉજવાયો અને ગયા વર્ષે આપણે 9મ દશાબ્દી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો મહોત્સવ પણ ઉજવી શક્યા. આ અમારે મન ખૂબ મોટી વાત છે. સતત આ વ્યાખ્યાનમાળાનું સાતત્ય અમે પ્રભુ કૃપાએ સતત 45 વર્ષ સુધી સાચવી શક્યા એનો અમને આનંદ અને ગૌરવ છે. આ વ્યાખ્યાનમાળામાં લગભગ 950થી વધુ વિદ્વાન વક્તાઓએ જુદા જુદા વિષયો ઉપર ખૂબ જ માન્ય પ્રવચનો આપ્યા છે. આ વ્યાખ્યાનમાળાને મેં ગઈકાલે કહ્યું તેમ ગતિ આપવામાં, બળ આપવામાં અને આર્થિક સહાય કરવામાં જે મુરબ્બીઓએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેમાં UN મહેતા સાહેબ, નવનીતભાઈ પટેલ, શાંતાબેન પન્નાલાલ ઝવેરી અને એમનો પરિવાર, અંશુયાબેન દલાલ, રત્નમણીવાળા જયંતિભાઈ, ડૉક્ટર મનહરભાઈ, શુભકરણભાઈ સુરાણા, નરેન્દ્રભાઈ શેઠ અને એવા કેટલા બધા મહાનુભાવો છે કે જે અમને સાથ અને સહકાર આપ્યો છે એ હું ભૂલી શકું એમ નથી. આ વ્યાખ્યાનમાળાનો ઇતિહાસ ખૂબ લાંબો છે અને અહીં ટૂંકાવીને હું વિરમું છું, વિશેષ નહીં કહેતા વિરમું છું અને બંને વિદ્વાન વક્તાઓનું ફરીથી હું સન્માન સાથે કરેલું છે. સ્વસ્તિક હાયર સેકન્ડરી સ્કૂલમાં અધ્યાપક તરીકે ઘણા વર્ષો સેવા આપી છે અને ઘણા પુસ્તકોમાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ એમને કરેલો છે. રૂપાબેન શેઠને વિનંતી કરું. પ્રણામ. આજે મારે આપ સૌ જાણો છો તેમ સંવત્સરિક પ્રતિક્રમણની ક્રિયાનો મર્મ એ વિષય પર વાત કરવાની છે. સૌ પ્રથમ તો ક્રિયા કરવાની વાત આવે ત્યારે આપણે સૌ બુદ્ધિજીવીઓ દલીલો કરીએ કે મન શાંત હોય, મન શુદ્ધ હોય તો ઘરમાં બેસીને પણ સ્વાધ્યાય કરીને
પણ આપણે ક્રિયા કરી શકીએ છીએ, ધર્મ થઈ શકે છે. થઈ શકે તેની ના નથી, પણ એ આત્મા તો કેટલો ઊંચો પહોંચેલો હોય ત્યારે આ વાત શક્ય બને. બીજી બાજુ એવું પણ જોવા મળે છે કે જે ઘરમાં બહુ જ ધાર્મિક વાતાવરણ હોય છે તે બાળકો અને યુવાનોને દોડતા દોડતા પણ પ્રભુની એક ટીલ્લી કરી આવવાનું કહેવામાં આવે છે. ક્રિયા તો થાય છે પણ તે માત્ર કરવા ખાતર. હા, ક્યારેક જો કે એનું શુભ પરિણામ મળે છે, પરંતુ જ્ઞાની ભગવંતોએ જ્ઞાન ક્રિયા બંનેથી મોક્ષ કહેલું છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સમજવું એ જ્ઞાનનો વિષય છે અને તેને અનુસરવું એ ક્રિયા છે. દરેક અનુષ્ઠાનો શ્રી સર્વજ્ઞ પ્રભુએ કહ્યા છે એટલે પૂર્ણ ઉપયોગી છે જ, પરંતુ તેમાં લક્ષ્ય મોક્ષનો અભિલાષ એટલે કે સંવેગ અને નિર્વેગ એટલે સાંસારિક સુખ પ્રત્યેની નિર્મમતા એ હોવું જોઈએ. એનો અભાવ હોવાથી કેટલીક વાર આપણે બધા એમ કહીએ છીએ કે ક્રિયા કરવાથી શું, એ તો ઠીક, અથવા તો એને આપણે ખોટી કહીએ છીએ. પણ લક્ષ્ય જો આ હોય તો ક્રિયા લક્ષ્યની પૂર્તિ કરે છે. હવે જે ક્રિયા અવશ્ય કરવા યોગ છે તે આવશ્યક પર એક પૂરતી નજર કરી લઈએ. અંતઃકરણને સ્વચ્છ કરનારી, નિર્મળ રાખનારી પ્રક્રિયાને આવશ્યક કરીને પ્રત્યેક ધર્મે તેના અનુષ્ઠાનમાં તેને ગૂંથી લીધી છે. વૈદિક સમાજમાં સંધ્યાનું, પારસી લોકોમાં ખોરદેહે અવસ્થાનું, યહૂદી તથા ખ્રિસ્તીઓમાં પ્રાર્થનાનું અને મુસ્લિમોમાં નમાજનું, કાલ ભાઈએ કહ્યું નમાજ એટલે તોબા એમાં આવે, નું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ જૈન સમાજમાં આવશ્યકનું છે. આવશ્યકની વ્યાખ્યા સંક્ષિપ્તથી જોઈએ તો એટલી જ છે કે જ્ઞાનાદિક ગુણો પ્રગટ કરવા અર્થે જે ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક છે. આવશ્યક ક્રિયાના 6 પ્રકારો છે, 6 ભેદ છે. પહેલું સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ એટલે કે 24 અર્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસર એટલે કે કાયોસર અને પ્રત્યાખ્યાન, પચકાન. જેઓ આંતરદ્રષ્ટિવાળા છે તેમના જીવનનો પ્રધાન ઉદ્દેશ સમભાવ, સામાયિક પ્રાપ્ત કરવાનો છે. એ ચિત્તના સંક્લેશો અને વ્યથાઓને શમન કરનારું ઔષધ છે, ચારિત્ર્યની વાનગી છે. સામાયિક પછી બીજું આવશ્યક ચતુર્વિંશતિ સ્તવ, 24 તીર્થંકરોના નામોની સ્તવના છે જે મંગલ અને કલ્યાણને આપનારી છે. આવા તીર્થંકર માર્ગના ઉપદેશક એવા સદગુરુને ભાવપૂર્વક વંદન કરવું એ ત્રીજું આવશ્યક છે. કારણ કે પ્રત્યક્ષ ઉપકારની દ્રષ્ટિએ ગુરુપદ પહેલાં અને પ્રભુપદ પછી આવે છે. એટલે જ સંત કબીર કહે છે, ગુરુ ગોવિંદ દો નો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દીનો બતાય. વંદન પછી પાપ વિમોચનની ક્રિયા પ્રતિક્રમણ આવે છે, જેનાથી ચિત્તશુદ્ધિ થાય છે. વિશેષ ચિત્તશુદ્ધિ, એકાગ્રતા અને આત્મબળ પ્રાપ્ત કરવા 5મું આવશ્યક કાઉસક આવે છે. અને છેલ્લે પચખાં. જીવનને સંયમી બનાવવા, વિવિધ કુટેવોથી બચવા, સદાચારમાં પ્રવૃત્ત કરવા અને પાપાશ્રયથી અટકવા પચખાં એટલે કે નિયમો ગ્રહણ કરવા જરૂરી છે. આ આવશ્યકો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રચાર, તપાચારની શુદ્ધિ કરવા ઘણા ઉપકારી છે. હવે ચોથા આવશ્યક પ્રતિક્રમણ શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. હમણાં આપણે સાંભળ્યું પણ ખરું. પ્રતિ પ્લસ ક્રમ, પાપથી પાછા ફરવું એમ થાય છે. પ્રમાદવશ શુભ યોગથી પડી જઈ અશુભ યોગને પ્રાપ્ત કર્યા બાદ ફરીથી શુભ યોગને પ્રાપ્ત કરવો તે પ્રતિક્રમણ છે. તથા અશુભ યોગોને છોડી
ઉત્તરોત્તર શુભ યોગમાં વર્તવું તે પણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણના પ્રતિચરણા, પ્રતિહરણા, ગરહા, નિંદા વગેરે જેવા સમાનાર્થી શબ્દો પણ છે. પ્રતિક્રમણનું એટલું મહત્વ છે કે આવશ્યકનો પર્યાય જ પ્રતિક્રમણ બની ગયો છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ પ્રતિક્રમણના 5 પ્રકાર આપણને બતાવ્યા છે: દૈશિક, રાય, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક. વય કાળ ભેદથી 3 પ્રકારના પ્રતિક્રમણ પણ કયા છે. અયમ નિંદામી, ભૂતકાળમાં લાગેલા દોષોની હું નિંદા કરું છું. પડુપ્પનમ સંવરેમી, આવતા કર્મોને રોકી એટલે કે સંવર કરીને વર્તમાન કાળના દોષોથી બચું છું. અને અણાગયમ પચ્છખામી, પચખાણ દ્વારા ભવિષ્યના દોષોને રોકું છું. આ બધી જરા તાત્વિક વાતો થઈ. આજના વિકાસ યુગના બુદ્ધિજીવી કહું છું, બુદ્ધિશાળી નહીં. વિતંડાવાદ એટલો વધી ગયો છે કે શ્રદ્ધાને પોતાની પાસે ફરકવા દેતા જ નથી અને પોતાના સ્વાર્થ માટે પાછા મંત્રો તંત્રો, પાખંડી ગુરુઓ વગેરેનો આશ્રય લે છે. પરમાત્મા સાથે નાતો જોડવાનું શ્રેષ્ઠ સોલ્યુશન છે શ્રદ્ધા. શ્રદ્ધા હોય તો ઝેર પણ અમૃત બની જાય છે. નરસિંહ મીરા યાદ આવે, ખરા શુરા ખરા ઇલ્મી. પહાડો અને દરિયા પણ હટી જાય છે. આપણા શાસ્ત્રોમાં તો એટલે સુધી કહ્યું છે કે સૂત્રોના અર્થ ખબર ન હોય પણ શ્રદ્ધાથી સાંભળો, એટલે કે શુદ્ધ જ્ઞાનની પણ એટલી જ મહત્તા છે. ભલે આ યુગ સમજણ માગે પણ સાથે શાસ્ત્રવચન પર શ્રદ્ધા રાખવી એ પણ ખૂબ જરૂરી છે. અને આ શ્રદ્ધા કોણ રાખી શકે? જેનું બાળક જેવું સહજ અને સરળ હૃદય હોય, એવો કોઈ અશ્વત્થામા હોય કે જેને લોટનું પાણી કરીને દૂધ કરી પીવડાવવામાં આવે અને શ્રદ્ધાથી પી અને તાકાત કરે. ગઝલકાર જલન માત્રી કહે છે, જો વિષય હો શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. હવે પ્રતિક્રમણની ક્રિયાની વાત કરીએ એ પહેલાં હું સામાન્ય પ્રતિક્રમણ દરરોજ કરતા હોઈએ દેવસી રાય પ્રતિક્રમણની વાત કરીશ, કારણ કે એ ક્રિયાઓ મૂળ છે અને સાંવત્સરિક પ્રતિક્રમણનો જો વિશેષ છે તે એમાં ઉમેરાઈ જશે. પ્રતિક્રમણ પહેલાંના જે 3 આવશ્યક છે, સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ તથા ગુરુવંદન, એ એની પીઠિકા પૂર્વ ભૂમિકા છે. રાગ અને દ્વેષને વશ થયા વગર સમભાવ, મધ્યસ્થ ભાવમાં રહેવું, અર્થાત સર્વની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરવો, તે સામાયિક. શ્રદ્ધા, શ્રોત અને ચારિત્ર દ્વારા જ સંભાવમાં સ્થિર રહી શકાય છે. સામાયિકમાં રહેલાને સાધુ જેવો શ્રાવક કયો છે. આવા સામાયિકનું મૂલ્ય અમૂલ્ય છે. શ્રાયિક રાજાની નારકીના બંધન તોડવા પૂયા શ્રાવકનું માત્ર એક જ સામાયિકનું ફળ જો મળતું હોય તો તે મેળવવા ભગવાને શ્રાયિક રાજાને કહ્યું હતું. સામાયિક ઉચ્ચરતા પહેલાં મુપતિ પરિલેહણ કરીએ છીએ, એનું પણ કેટલું મહત્ત્વ છે. એમાં પણ એટલી બાહ્ય ક્રિયા ન રહેતા ચિત્ત ધર્મ ધ્યાનમાં, સંકલ્પ વિકલ્પ પર રૂપ વિચારોમાં સ્થિર રહે, આર્ત રૌદ્ર ધ્યાનથી દૂર રહે માટે 50 બોલની વિચારણા મૂકેલી છે, જેમાં જૈન શાસનના માર્ગનો નિચોડ મૂકી દીધો છે એમ કહી શકાય. હવે આગળ ચાલીએ તો પ્રતિક્રમણ ઠાવવા પહેલાં ચૈત્યવંદન કરીએ છીએ. 24 તીર્થંકરો કે જે સર્વગુણ સંપન્ન છે તેમની સ્તવના કરીએ છીએ
અને જે મંગળ અને કલ્યાણને આપનારી છે. દરેક ધર્મમાં છેવટે નામ સ્મરણની અગત્ય તો છે જ, એમાં પણ અદ્ભુત તાકાત બેઠેલી છે. કારણ કે જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. નમુથુણમ, લોગસ, સ્તવન, સજ્જાય આ બધું જ તીર્થંકરો પ્રત્યેનું ગુણાનુરાગ પ્રગટ કરે છે. એમાં આથી આપણા સાધ્ય તરફ આગળ વધવા, તેમાં આપણું મન પરોવવાની ક્રિયા શરૂ થાય છે. હૃદયમાં ભક્તિ જાગે છે. અરે જો તમને ખબર હોય તો જય વિરાય સૂત્રમાં તો સાધક રીસર અજીદ કરે છે કે હે વિતરાગ, યદ્યપિ તમારા સિદ્ધાંતમાં નિયાણા કરવાની મના છે, અર્થાત ફળની ઈચ્છા રાખી ક્રિયા અનુષ્ઠાન કરવાની મનાઈ છે, તો પણ હું તે કરું છું. વારી જે જેવી નિયાણા બંધણમ વિહરાય તો સમયે તહવી મમ ઉચ્ચ સેવા ભવો ભવે તુમ ચરણાણમ. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાદી દેવા. ધર્મનું મૂળ આજ્ઞા છે. તેથી દરેક ક્રિયા ગુરુ મહારાજની આજ્ઞાપૂર્વક તેમની સમીપે કરવામાં આવે છે. દરેક સૂત્ર બોલતા પહેલાં આજ્ઞા લેવી જરૂરી છે. આથી વિનય ગુણ જળવાય છે, નમ્રતા આવે છે, ગુરુનું બહુમાન થાય છે અને શ્રુતની ભક્તિ થાય છે. ગુરુના અભાવે જે વડીલ શ્રાવક હોય તેની પાસેથી પણ આદેશ માગી શકાય. આમ જીના આજ્ઞા, ગુરુ આજ્ઞા, જ્ઞાન સમ્યક આત્માનો આદર જાળવવો ખૂબ મહત્ત્વનો છે. માટે જ કાલે પણ આપણે ભાઈએ વાત કરી હતી, તહત્તી શબ્દ, હું આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ, કેટલો અગત્યનો છે. કોઈ દલીલ ના ચાલે. પેલી ટેનિસનની કવિતા યાદ આવે, 500 સૈનિકોની બટાલિયન ઊભી છે, કોઈ યુદ્ધ નથી ચાલી રહ્યું કે, અને એ લોકો જુએ છે કે થોડેક આગળ જઈશું તો મોટી ખાઈ છે અને એ ખાઈમાં પડવાના છીએ, મરવાના છીએ. પણ એકવાર ઓર્ડર મળ્યો, માર્ચ ઓન, નોટ ટુ આસ્ક વોટ એન્ડ વાય બટ ટુ ડુ એન્ડ ડાય. કેવી જબરી જીન શાસનની મોટાઈ, વાતે વાતે કરે ગુરુવરની વડાઈ. ધીરે ધીરે કરતાં આત્માના ભાવો વિકસતા રહે, જાગૃતિ આવે અને ટકી રહે, અને ઉત્તરોત્તર પરમાત્માની નજીક જવાની આત્માની પ્રતિક્રિયા એટલે આત્માની શુદ્ધિ, પ્રાયશ્ચિત. જેમ શરીરમાં ઉત્પન્ન થતી મલિનતા દૂર કરવા સ્નાનાદિ વગેરે કરીએ છીએ અને શરીરને તંદુરસ્ત બનાવવા શુદ્ધ આહાર વિહારની જરૂર પડે છે, એવી જ રીતે આત્મા પોતાનો મૂળ સ્વભાવ છોડી પ્રમાદને વશ રાજતો હોવાથી મલિન બને છે. ત્યારે કર્મરૂપી રજ ના થરના થર તેના પર બાજે છે. આથી આત્માનું સાચું સ્વરૂપ ઢંકાઈ જાય છે. તેને પ્રગટ કરવા માટે પ્રાયશ્ચિત એ મોટામાં મોટું સાધન છે. કવિ કલાપીની ખૂબ જાણીતી પંક્તિઓ યાદ આવે જ, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. માણસ માત્ર ભૂલને પાત્ર કહીએ છીએ, પણ તેને સ્વીકારવાની, સુધારવાની અને તેમાંથી મુક્ત થવાની જાગૃતતા જેટલી વધારે તેટલો આપણો મનુષ્યભાવ વધારે સફળ. ખ્રિસ્તીઓમાં જ્યારે વ્યક્તિ મૃત્યુશૈયા પર હોય ત્યારે પાદરીને બોલાવી તેમની સમક્ષ કરેલા દોષોનું કન્ફેશન, કબૂલાત કરવાની પ્રથા છે. હિન્દુ હોય કે પારસી, મુસ્લિમ હોય કે યહૂદી, દરેક ધર્મમાં કોઈને કોઈ રીતે પાપનું
દોષોનું પ્રાયશ્ચિત કરવાનો અવકાશ હોય છે જ. જો સહેજ ફંટાઈને વાત કરું તો ભૂતકાળમાં અને આજે પણ આપણને કેટલાય દાખલાઓ મળે છે જે ભયંકર હોય, રાક્ષસી વૃત્તિઓ ધરાવતા હોય, છતાં પણ તેમનું હૃદય પરિવર્તન થાય છે. વાલીઓ લૂંટારો વાલ્મીકી બની શકે છે. રાક્ષસી વૃત્તિ ધરાવતો અંગુલીમાલ બુદ્ધને શરણે જાય છે. અરે હમણાં નજીકના ભૂતકાળની વાત કરીએ તો જગતસિંહ જગ્ગા, હરકિશન મહેતાની વેરના વડામાંનો નાયક જગ્ગા ડાકુ એ મોટા ભજનીક બની ગયા હતા. ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવામાં શ્રી રવિશંકર મહારાજે ચંબલના ડાકુઓનું કેવું હૃદય પરિવર્તન કર્યું છે તેની વાત કરી છે. અને માટે જ સુંદરમ કહે છે, હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. 1 to 1 પ્રાયશ્ચિત કરવું થોડું અનુકૂળ છે. જેના માટે મનમાં ગાંઠ બાંધી હોય તેની પાસે જઈ ભૂલ કબૂલી આવે, પરંતુ સંઘની સાક્ષીએ જાહેરમાં પ્રાયશ્ચિત કરવો એ તો ઉત્તમ આત્મા, સરળ અને હળુકર્મી આત્મા જ કરી શકે. આ બધી આમ તો લૌકિક વાત છે, પણ મનુષ્ય જન્મ મળ્યો છે તો સાચા માનવ બનીએ. પ્રાયશ્ચિત દ્વારા હૃદયના ભાવોને નિર્મળ બનાવીએ. જેમ જેમ નિર્મળ બનતા જઈએ, સંભાવ કેળવાતો જાય, મન શાંત પ્રશાંત થાય, સમકિત આવે તો ચિત્ત અંતર્મુખ બનશે. અને જો ચિત્ત અંતર્મુખ બનશે તો સહેલાઈથી પેલા અલૌકિક સાધ્ય મોક્ષને પામવા માટે ગતિ કરી શકીશું. આ ભાવો હંમેશા હૃદયસ્થ રહે માટે સ્તવના કરીએ છીએ ને, હે ત્રણ જગતના આધારને અવતાર હે કરુણાતણા, વૈ વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો ગણા, વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરું, જાણું છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. આમ કુસંસ્કારોનો ભાગાકાર અને સુસંસ્કારોનો ગુણાકાર થાય કે જે ગુણાકાર ચરમકક્ષાએ પહોંચીને કોઈ જન્મને અંતે સકળ કર્મોનો ક્ષય કરાવી આત્માને મુક્તિ સ્થાને પહોંચાડે. માટે પ્રતિક્રમણ હંમેશા કરવું જોઈએ. પણ જેઓ તેમ કરી શકતા નથી તેઓએ વર્ષમાં એક દિવસ પણ સાંવત્સરિક પ્રતિક્રમણ કરી આત્માને પાપના ભારથી હળવો કરવો જોઈએ. વરસ દિવસમાં અષાઢ ચોમાસુ, તેહમાં વળી ભાદરવો માસ, 8 દિવસ અતિ ખાસ, પર્વ પર્યુષણ કરો ઉલ્લાસ, 28 ધરનો કરવો ઉપવાસ, પોસલી જે ગુરુ પાસ, આડંબર શું દેહરે જઈએ, સંવત્સરી પડી કમળું કરીએ, સર્વ સંઘને કમી. વ્યવહાર વ્યાપારમાં વ્યસ્ત ગૃહસ્થ અને આ જમાનામાં ખાસ 12 માસ ધર્માર્થના કરી શકે તેવો યોગ મળવો મુશ્કેલ છે. તેથી આચાર્ય ભગવંતોએ ઉપકારભૂત પર્વોની રચના કરી છે. બાહ્ય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ મેળવીને આત્મવિશ્લેષણ કરવાની પ્રવૃત્તિને કાર્યરત બનાવવાનો આ પર્વનો મહિમા છે. માટે જ પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહીએ છીએ.
આ 8 દિવસ માટે શ્રાવકોએ કરવાના વ્રત 5 અમારી પ્રવર્તન, નિર્દોષ મુખ પ્રાણીની રક્ષા, સાધર્મિક વાત્સલ્ય એટલે ધર્મપ્રેમી બંધુઓનું બહુમાન, પરસ્પર ક્ષમાપના, અઠ્ઠમ તપ 3 દિવસના સળંગ ઉપવાસ અને ચૈત્ય પરિપાટી જીન મંદિરમાં ભક્તિ ભાવના. જૈન દર્શનના સ્યાદવાદે એની અનેકાંત દ્રષ્ટિએ આ કર્તવ્યનું પાલન વ્યવહાર અને નિશ્ચય બંનેથી પ્રમાણ્યું છે, જડતા નહીં. આ પર્વનો 8મો દિવસ એટલે સંવત્સરી અને તે દિવસે થતું પ્રતિક્રમણ, સાંવત્સરિક પ્રતિક્રમણ દેવગુરુ અને શુદ્ધ જ્ઞાનની ઉપાસનાનું, હિંસા, અસત્ય આદિ અનેકવિધ પાપદોષોનું શમન કરનારું, ક્ષમાદિ ધર્મના આચરણ દ્વારા આત્માના ક્રોધાદિ કષાયોનું ઉપશમન કરનારું, વિષયોની વાસનાઓને પ્રશાંત કરનારું તથા આત્માને પુષ્ટ કરનારું છે. 12 મહિનાનું સંવત્સરી પ્રતિક્રમણ કરવાની વાત કરી, પણ એ યાદ રાખવું જોઈએ, જો કે આપણે અહીં બેઠા છીએ, કે 12 સૂત્રનું શ્રવણ કરવું એ પણ એક અનુષ્ઠાન છે. તીર્થંકરોના ચરિત્રો અને સ્થવિરો, જે સ્થવિરાવલીમાં આવે, એના ચરિત્રો આપણને ભાવોની ઉચ્ચ ભૂમિકા પર લઈ જાય છે. તીર્થંકરો તો ખરા જ, પણ શ્રી સ્થૂલીભદ્રને તો કેમ ભૂલાય? પ્રતિક્રમણ કરવા જતાં પહેલાં આપણે આવા ઉદાત્ત ચરિત્રના ગુણોને મનમાં રાખી જઈએ છીએ, જે આપણી પૂર્વ તૈયારી બની રહે છે. આપણે આગળ જોયું તેમ શ્રાવકને વ્રતનું પાલન કરવામાં કચાશ આવી હોય અને દોષ લાગ્યો હોય, તે દોષોને સ્મૃતિપટ પર લાવીને પસ્તાવો કરતાં કરતાં વોસરાવી દેવાના છે. વંદિતુ સૂત્રમાં શ્રાવકના 12 વ્રત વગેરેમાં લાગેલા 124 અતિચાર આલોવાય છે. તેથી આ સૂત્રને શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર પણ કહે છે. 7 લાખ અને 18 પાપસ્થાનક સૂત્રો ગુજરાતી ભાષામાં છે. જો કોઈ પણ જીવની માનસિક, વાચિક કે કાયિક હિંસા કરી હોય તો તેને માટે મન વચન કર્મથી પશ્ચાતાપ કરી ખમાવી જીવ હળવો બને છે. 18 પાપસ્થાનક સૂત્રોમાં કોઈ પણ પાપનું સેવન થઈ ગયું હોય તો મારા જીવે જો કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય અને સેવતાને અનુમોદ્યું હોય તો તે સર્વને મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ કહીએ છીએ. બિંદુમાં સિંધુની જેમ એક નાના સરખા સૂત્રમાં કેટલા બધા પાપ ઓસરાવવાની ક્રિયાનો સમાવેશ કર્યો છે. સંવત્સરી પ્રતિક્રમણમાં આવતું બોલાતું અતિચાર આલોચના સૂત્ર, જે આમ તો નારંબી દંસરમે ગાથાનું વિસ્તૃત સ્વરૂપ અને બીજા બધા પણ પાપ સ્થાનકોને આલોચવાનું પશ્ચાતાપનું વિસ્તૃત સ્વરૂપ છે. તે જૂની ગુજરાતીમાં છે. સાધુ કે શ્રાવક અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતપોતાના માટે નિશ્ચિત કરેલી જે આચાર મર્યાદાઓ છે તેનું સંજોગવશાત કે જાણી જોઈ અથવા અજાણપણે ઉલ્લંઘન થઈ જાય છે, તેનું પ્રાયશ્ચિત કરવા માટે છે. ફરી આવું ઉલ્લંઘન ન થાય તે માટે આત્માને જાગૃત રાખે છે. હવે સૌનો જાણીતો અને સંવત્સરી પ્રતિક્રમણમાં જેની રાહ જોવાતી હોય છે તે 40 લોગસનો કાવસર આવી રહ્યો છે. આપણે આગળ જોયું કે 1, 2, 4, 12 લોગસનો કાવસર તો પ્રતિક્રમણમાં આવતો જ હતો. તો એ 40 લોગસનો શા માટે? લોગસમાં ધર્મરૂપી તીર્થને પ્રવર્તનારા 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ અને વંદન કરવાનું છે. વિશેષમાં પ્રભુની પ્રસન્નતા, કૃપાની, કર્મક્ષયની, જૈન ધર્મની પ્રાપ્તિની અને ઉત્તમ સમાધિની ઈચ્છાનું મન વચન કાયાના ત્રિકરણ યોગે ધ્યાન ધરાય છે. આથી આવા ક્ષમતાપૂર્વક શુભ ધ્યાનમાં સ્થિર રહેવાની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે એ એનો હેતુ છે.
જો કે આ થોડુંક અઘરું પડે છે, કારણ કે જેને પ્રેક્ટિસ નથી હોતી કાવસક કરવાની, તો જે દરરોજ બધું કરતા હોય છે તો ફટાફટ પાડી લે, એટલે પછી ગણગણાટ શરૂ થઈ જાય. એટલે જે યુવાનો હોય કે નાનાને આપણે લઈ ગયા હોય એ લોકોને મુશ્કેલીઓ તો પડે. પારેલી લોકો શું, એટલે એક ટીખળ છે, માત્ર ટીખળ છે, કે એવું કહ્યું કે 15-20 લોગસ સરસથી આપણે કાવસક કરીએ, પછી ઉપર પ્રમાણે એટલે આ ટીખળ છે. નહીં તો હસતા બાંધ્યા રડતા ના છૂટે. એટલે પણ શાંતિ તો પછી રાખવી જોઈએ, ને તો ખરેખર બહુ અવરોધરૂપ થાય છે 40 લોકોનો કાવસક. આપણે વર્ષોથી વંદન પૂજા કરીએ છીએ. પર્યુષણના દિવસમાં તો ખાસ વીર પ્રભુના તપ, ત્યાગ, આરાધનાને ધ્યાનમાં લઈને ક્રિયા કરીએ છીએ, પરંતુ તેમના એક અપૂર્વ આયામથી આપણે બિલકુલ અપરિચિત છીએ, અથવા કહો કે પરિચય કેળવવાનું ટાળીએ છીએ, કારણ કે આપણે રહ્યા માન, ક્રોધ, માયા, લોભના પૂતળા. હા, પર્યુષણ આવે એટલે ક્ષમાપના યાદ આવે, બાકી દરરોજના વ્યવહારમાં વેરઝેરની ગાંઠો વાળતા જઈએ છીએ. ક્ષમા એ પર્યુષણનો પ્રાણ છે. સંવત્સરીની આરાધના કરવા તૈયાર થયેલો આત્મા પોતાની આરાધના ત્યારે જ સફળ કરી શકે જ્યારે સમ્યક દર્શનના પ્રકાશને પ્રાપ્ત કરે. જ્યાં 12 મહિનાથી વધુ વેરઝેરની ગાંઠો હૈયામાં રહે છે, ત્યાં સમ્યક દર્શનનો પ્રકાશ કદાચ આવ્યો નથી, અને આવ્યો છે તો ટકતો નથી. 12 મહિનામાં એક દિવસ સંવત્સરીનું અવલંબન લઈને આપણા હૃદયને વિશુદ્ધ કરવાનું છે. તમામ જીવો સાથે મૈત્રીનો હાથ લંબાવવાનો છે, વેરઝેરને ઓગાળી દેવાના છે. તો આપણે સંવત્સરી દિવસના સાચા આરાધક બની શકીશું. આપણને ખબર છે કે ગમે તેવા ઘોર ઉપસર્ગોની ઝડી વરસાવનાર અને ભયંકર ત્રાસ આપનાર જીવને પણ મહાવીર પ્રભુએ મિત્ર તરીકે જોયો છે, કારણ કે ઇન્દ્રની ભક્તિને કારણે તેમને તેની પ્રિયતા ન હતી, અને ઉપસર્ગોના કરનાર પ્રત્યે તેમને કોઈ ખિન્નતા ન હતી. બહુ જ જાણીતા પ્રસંગો. ગોશાળાને બૌદ્ધ પમાડીને સદગતિએ પહોંચાડ્યો છે. સંગમદેવ પર અપૂર્વ કરુણા વરસાવી માફ કર્યો છે. ભગવાનની આંખમાં એક જ વાર આંસુ આવ્યા છે, અને તે સંગમદેવ પર કરેલી કરુણાના. ચંડ કૌશિક નાગ ફૂફાડા મારી થાક્યો, તેને વાત્સલ્ય અને પ્રેમથી શાંત કર્યો છે. ક્રોધ, અહંકાર વગેરે કશાયો ક્ષમાભાવને ધારણ નથી કરવા દેતા. મનુષ્ય એમ માને છે કે ક્રોધ એ તો મારો સ્વભાવ, કંટ્રોલિંગ પાવર છે, એના વગર વટ કેમ પડે. ક્રોધ નહીં, પણ ક્ષમા આત્માનો સ્વભાવ છે. તેથી ક્રોધનું કારણ મળતા એક ક્ષણ વૃત્તિને સંયમમાં રાખવામાં આવે તો અનંત કર્મોનું આવરણ દૂર રહે છે. આની પહેલાં પણ આપણે શ્રી કુમારભાઈને સાંભળ્યા. ક્ષમાની આરાધના 3 તબક્કે કરવાની છે. ક્ષમા રાખો, પહેલેથી જ મનના ભાવો એવા રાખો કે જે વેરઝેર કશાયને મનમાં ન રાખીએ, અને પોતાની ભૂલ કે અશક્તિનો સ્વીકાર કરીએ અને હળુકરમી રહીએ. આનું ઉત્તમ ઉદાહરણ છે કુરગડુ મુનિ. નાની ઉંમરમાં દીક્ષિત થયા હતા. કંઈ તપશ્ચર્યા કરી શકતા ન હતા, પણ ક્ષમાનો ગુણ અદ્ભુત હતો. અન્ય માસક ક્ષમાવાળા સાધુ તેમની ગોચરીમાં થૂંક્યા તો પોતાનું ધનભાગ્ય માન્યું. ક્ષમાનો ગુણ તો હતો જ, તેથી છેવટે કેવળ જ્ઞાન પામ્યા. બીજું છે ક્ષમા માગો. કોઈ કારણવશાત, કર્મવશાત દ્વેષ આવી ગયો હોય, બીજા સાથે અનુચિત વર્તન થઈ ગયું હોય,
આર્તધ્યાન થયું હોય, કટુ વચન બોલાઈ ગયું હોય, તો જેના પ્રત્યે ભૂલ થઈ છે તેની પાસે જઈ ક્ષમા માગવી. ઉદયન રાજા અને ચંડપ્રદ્યોત રાજાની કથા જાણીતી છે. ઉદયન રાજાએ પોતાના રાજ્યના કેદી ચંડપ્રદ્યોત રાજાને સાધર્મિક કંઈક ક્ષમા માગી અને તેમને મુક્ત કર્યા. ત્રીજું, ક્ષમા આપો. સાચા હૃદયથી ક્ષમા આપો તો ક્ષમા આપતી વખતે આડાઅવળા વચનો મોંમાંથી નહીં નીકળી જા આપું છું તને, લે હવે માફ કર્યો, એ રીતે નહીં. આપણું સરળ અને નિર્દોષ હૃદય એમ વિચારશે કે ભૂલ બધાની થાય, મારી પણ થાય, અને આવા વિનય ગુણમાં અનંત મહાત્મ્ય છે જેમાં ક્ષમા સમાહિત છે. સાધ્વી ચંદનબાળા તથા મૃગાવતીજીનો દાખલો, શિષ્યા મૃગાવતીજીનો દાખલો બેનમૂન છે. વિનયવાન, સરળ અને ગુણગ્રાહી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહેતા પોતાના ગુરુનેજી પાસે ક્ષમા માગી, અને ગુરુ ચંદનબાળાએ પણ પોતાની ભૂલ સમજાતા અવિનય બદલ પ્રાયશ્ચિત કરતાં કરતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. આપણે અન્યને ખમાવીએ. અહિંસા કેટલી સૂક્ષ્મ છે તે બતાવે છે. અને તમે જોશો તો પ્રતિક્રમણમાં અનિવાર્ય એવા ઉપકરણો એટલે સાધનો, કટાસું, મુપત્તિ, ચરવડો એ સૂક્ષ્મ જીવોની રક્ષા થઈ શકે માટે રાખવામાં આવે છે. આમ જયા કરવી, નાનામાં નાના જંતુ આપણે સુખી, જગત સુખી. જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ અધર્સ લીવ. પોતે નિર્ભય બનીએ અને અહિંસામય જીવન ધારણ કરીને જગતને અભયની શ્રેષ્ઠ બક્ષિસ કરીએ. અને દીન ક્રૂર ને ધર્મ વિહોણ દેખી દિલમાં દર્દ રહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. ઉમાશંકર જોશીએ પણ કહ્યું છે, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ. સૌ જીવ આજે ઉરથી વહાવીએ, કારુણ્યની મંગલ પ્રેમ ધારા, વસુંધરાના સૌ બાળકો મળી બજાવીએ અંતર એક તારા. આજની આ વર્તમાન સ્થિતિને જોતા, જેમાં ઠેર ઠેર હિંસા, અંધાધૂંધી, આતંકવાદ વગેરેનો સામનો કરવા વિશ્વના દરેક મહાપુરુષો, સંતો, તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકો પણ જગતને જે સંદેશ આપી રહ્યા છે કે સમગ્ર સૃષ્ટિને એક અખંડ અસ્તિત્વ તરીકે જોવું, તે તો જૈન ધર્મે આપેલો પ્રધાન સિદ્ધાંત છે. માટે નાની પાલખીવાલા કહે છે, જૈનો કેવા સમૃદ્ધ ચિંતનના આસન પર બેઠા છે. મારી અંગત માન્યતા છે કે આગામી 21મી સદી ઇતિહાસમાં જૈનોની સદી તરીકે ઓળખાશે. હવે આ પ્રતિક્રમણની છેલ્લી વિશેષતા તપચિંતવણી છે. જૈન દર્શનકારોએ તપને શ્રેષ્ઠ અનુષ્ઠાન કહ્યું છે. તપની વ્યાખ્યા છે તપસા નિર્જરા, એટલે કે સમ્યકત્વ સહિતના તપનું પરિણામ અનંત કર્મની નિર્જરા છે. આજ્ઞા લીધેલ શ્રાવક, પ્રતિક્રમણમાં સંવત્સરીના આજ્ઞા લીધેલ શ્રાવક અતિચાર પૂરા કરે એટલે વડીલ શ્રાવકને વિનંતી કરે, ઈચ્છકારી ભગવાન પસાય કરી સંવત્સરી તપ પ્રસાદ કરશોજી. ત્યારે વડીલ શ્રાવક અથવા કરવા યોગ્ય સંવત્સરી એટલે કે વાર્ષિક તપની સભા સન્મુખ જાહેરાત કરે. સંવત્સરી લેખે 1 અઠ્ઠમ અથવા 3 ઉપવાસ, 6 આયંબિલ, 9 નિવી, 12 એકાસા, 24 બ્યાસા, 6000 સજ્જાએ ધ્યાન કરી પહોંચાડશોજી.
વર્ષ દરમિયાન બંધાતા કર્મોના ક્ષય માટે અથવા પ્રાયશ્ચિત તરીકે તપાચારનું પાલન કરવું જોઈએ. નિકાચિત કોટીના કર્મોની નિર્જરા માટે તેમજ મંગલ અને કલ્યાણ માટે તપ એ અમોઘ શસ્ત્ર છે. આ વાર્ષિક ટેક્સ છે, ઇન્કમ ટેક્સની માફક. આખા વર્ષમાં કંઈ પણ તપ ન કર્યું હોય તો આ વાર્ષિક તપ કરી ઋણ ચૂકવવું જોઈએ. આમાં પણ આપણને કેટલા વિકલ્પો મળે છે. ઉપવાસ ન કરી શકનાર માટે જુદા સાનુકૂળ તપ પણ બતાવ્યા છે. ગાથાનો પાઠ કરતાં પણ ન આવડતું હોય તો છેવટે નવકાર મંત્રની 60 બધી નોકરવાળી ગણીને પણ શ્રાવક તરીકેની નામનાને સફળ બનાવવી જોઈએ. આ સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયાનો મર્મ પણ ક્યાં સવિજીવ કરું શાસન રસી અને ક્યાં આપણે પણ અંતરમાં આ તો ચોક્કસ ગૂંજતું રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવ એટલે સર્વ જીવ ઉપકારી લાગે. આનંદ એટલે કે પ્રમોદ ભાવ એટલે સર્વજન ગુણ્યલ લાગે. કરુણા ભાવ એટલે સર્વ જીવો કર્માધીન લાગે. અને મધ્યસ્થ ભાવના એટલે સર્વ જીવો સ્વજન લાગે. મારાથી શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો માફી માગું છું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રી.